પણ આ જે શિવજી છે, આ શિવજીએ બનાવ્યું નથી, એ પુરવાર થયું. પછી આમાં આખા ગામ બધા એકબીજાને પ્રાર્થના કરવા લાગ્યા, કે બ્રહ્માએ નથી બનાવ્યું એટલે ભરમમાં થયો, વિષ્ણુ વિષય વાસના થઈ, શિવજી બનાવ્યું, શિવાનંદી થઈ ગયા. પછી ભક્તિનંદી કરવા લાગ્યા, ભજન કીર્તન કરવા ગયા. પછી આખા ગામ ભેગા થઈને કૂદવા લાગ્યા, બૂમો બૂમ કરે, ભગવાન જાણી જશે, આવશે એમ કરીને. પણ કોઈ દિવસ કોઈ આવ્યો નથી બનાવનાર, સર્જનહાર પિતા. એટલે આ જે રચના થઈ, આ સિવાય ગયું, અને એમાં આવ્યો કૈવલ પંથી અને આ કબીર પંથી. કબીરપંથી હવે કૈવલની અંદરમાં શું છે? આમ તો કૈવલ એટલે વલ વગરનું, એનો કોઈ વલ જ નથી, કૈવલ. તો કૈવલ પંથની અંદરમાં ભૌતિમીર ભાસ્કર, સૂક્ષ્મવેદ 5-6 ચોપડા છે, એની અંદરમાં ઉલ્લેખ કરેલો છે. અને એમાં જે મૂળ શ્લોક છે, જે કૈવલની અંદરમાં ઓહંગ સોહંગ સત્સરણમ યુગલ રૂપમ તોમ નમામી, એટલે ઓહંગ એટલે બાય, સોહંગ એટલે પુરુષ, ઓહંગ સોહંગ એટલે બાય પુરુષનો, યુગલ એટલે જોડું, રૂપમ એટલે એવા રૂપને હું વંદન કરું છું. પણ આધાર દાદાએ આ કોઈનો આપવા દીધો નથી. આ બધું જ જો લખ્યું છે, આપણે ખોટું લખ્યું છે એવું નથી, પણ આધાર કણીનો આ ધરતી પર દાદા સિવાય દાદાએ સિવાય કોઈને મૂકવા દીધો નથી ને દાદાએ કોઈને આગળ જવા દીધા પણ નથી. અને દાદાની આગળ કોઈ પણ જવાનો નથી. અને દાદા બાપને ઘરે થયા તો બાપને ઘરે ગયા છે, પણ જે કંઈ પોતે પોતાના વાળા ઊભા કર્યા છે હજુ બાપને ઘરે ગયા નથી. અને ગાંધીજીનું અસ્થિનું વિસર્જન હજુ થયું નથી. એ રાજકોટની જેલની અંદરમાં પડેલું છે. એ આખી ડિટેલમાં જાય, બધું સાઈડ પર જશે. એટલે આ જે સિવાય ગયું, એટલે હવા પાણી તેજ મીઠી આકાશ, એટલે પંચતત્વનું જે પ્રમાણ છે, એ પંચતત્વનું પ્રમાણ જે કણીની અંદરમાં છે. એટલે આમાં જે છે કબીરપંથી, કૈવલપંથી. કબીર એવું કહેતો હતો કે બધા જે પથ્થર પૂજવાથી જો મને ભગવાન મળતો હોય તો આખા પથ્થરનો પથ્થર પૂજી મારું, એના કરતાં તો ઘંટી સારી કે જેને પીસવા થકી આપણું દેહ ચાલે છે. એમાં સાખી છે દાદા બહુ જ ફાઇન બોલતા હતા એ વિષયના રૂપમાં તે વખતે. તો એ શું કહેતા હતા? પથ્થર પૂજને से जो हरि मिले, पत्थर पूजने से जो हरि मिले तो मैं पूंजू सब पहाड़, उससे तो चक्की भली पीस खावे संसार. એટલે આ કંઈક દાદાએ એનો ઉલ્લેખ કર્યો છે એટલે લખું છું કે એ પણ જાણતા હતા, પણ મૂળ આધાર આ દાદાએ કોઈને આપવા નથી દીધો. તો આમાં જે બંધાણ છે, તો આપણે આ જે કણીનો આધાર છે, હવે એમાં 52 મણકા, આ અંગ્રેજી ગુજરાતી થઈ જશે, હા કે મારું બહુ નક્કી નહીં. 10 દ્વાદશ જાણ, 12 મહાવાક્યો, 4 ચતુર્વેદ, 4 વાણી, 5 માત્રિકા, 10 દ્વાદશ જાણ, 9 વ્યાકરણ. આ એક જોઈ લેજો. આની અંદરમાં જે આપવામાં આવ્યું છે એમાં આ જે 52 મણકા છે, 52 આંગુલ સાસવી. હવે આંગુલ પર જોઈએ, લખી દીધી તો બધા આટલા લખી દીધા, પણ એ આપણે પુરવાર કરવાનું છે. દાદાએ કેવી રીતે પુરવાર કરે છે? તો ગુજરાતી મૂળાક્ષર કેટલા બોલજો, કે તો બોલ્યા વગર નહીં ચાલે. ખરું ખોટું તોય બોલો, તો જ તમને મગજમાં ઉતરેશે. ગુજરાતી મૂળાક્ષર કેટલા થાય છે? દેશી સાહેબ વાંચ્યો છે? 52. તો 52 કોઈ પૂરા કરી શકશે ખરા કે? 52 કોઈ પૂરા કરી શકશે ખરા કે? નથી, બંધારણ નથી જાણતા, પણ 52 કોઈ બરાબર છે, નો ડાઉટ. પણ આ 52નું બંધારણ કેવી રીતે થયું? એટલે 52 આંગુલ શ્વાસી, એટલે આપણે જે શ્વાસ લઈએ, આ જે મણકાનો જે આપવામાં આવ્યું છે,
એટલે જે આપણા આ જે મણકા છે આને કહેવાય, આ મણકા, આ 52 મણકા છે એને મિલ્કવે કહેવામાં આવે. આકાશગંગા આકાશની અંદરમાં છે, મિલ્કવે અંગ્રેજીમાં કહેશે, આકાશગંગા કહેવામાં આવે. એવી રીતે આ શરીરના ભાગનો આ વીમો, આ 52 મણકા છે. તો એ 52 મણકાની અંદરમાં જે માનું છે એ નીચેથી ઉપર ચડે છે અને બાપનું છે તે ઉપરથી નીચે આવે છે. એ 8 આકારના હવાના રૂપમાં ગાંઠ બંધાય છે, પાણીના, તેજ, મિટ્ટી, આકાશ, આ 5 તત્વોનું. એટલે આ જે પુષ્કરદીપ છે આને પુષ્કરદીપ કહેવામાં આવે છે. તો આ પુષ્કરદીપ એટલે કે જે આ તાળવું છે, આ ગંગા છે, પવિત્ર ગંગા છે, આ ગંગાનો ઘાટ ચોખ્ખો રાખવો પડશે. અને આ ઘાટ, આ જે બગડશે તે ખલાસ, એન્ડ આવી જાય આપણું. અને પેલા જે નાવા જાય છે ને, ક્યાં ગયેલા? હરિદ્વાર. કેટલા કરોડ? 60 કરોડ નાઈ ગયા. એટલે ગંગાની અંદર ડૂબકી મારે તો પાપ ધોવાઈ જાય. તો બધા પાપ મુક્ત થઈ ગયા 60 કરોડ. આ એક આ ગાંડા જેવું છે. કઈ ગંગા? આ ગંગાનું નામ છે આ પુષ્કરદીપ. આ જે તાળવું છે એની અંદરમાં આમાં અમી એ ટપકાના બિંદુના રૂપમાં પડ્યા કરે છે. એ ઉકાઈ જાય તો શું થાય આ શરીરનો? આ કોઈ જોયું છે, જાણ્યું છે? અને વાચા નીકળતી ઓછી થઈ જાય. અને આ જે બંધા, આ તાળવું છે એક તાળવું જે કે કુદરતી બંધારણની અંદરમાં એ સ્વર્ગીય ભૂમિકા છે, એ પરમધામ છે. આને આપણે ચોખ્ખું રાખવાનું છે. અને પેલા ગંગાના ઘાટની અંદરમાં નાવા જાય, નાવા જવાનું નથી, આપણું આ શરીર ચોખ્ખું રાખવાનું છે. અને એ બાપ જે માતા અને પિતાનું જે બંધારણ થાય છે શરીરનું, એમાં એ ફરતું ફરતું આ પુષ્કરદીપમાંથી ફરતું ગોળ 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 એ માતાનું ને પિતાનું એ પ્રમાણે એ અંગ્રેજી આટલાના રૂપમાં 52 મણકાની અંદરમાં એ પ્રમાણે આવે છે. અને લિંગ દ્વારા આ પવન, એ આ જે શ્વાસ કહેવામાં આવે, આ જે શ્વાસ, એ પ્રમાણે આપણે શ્વાસ લઈએ છીએ. અને એ પ્રમાણે ફરતું અને પુરુષના આંગળા કેટલા? 20 અને બાયના કેટલા? 40. એની અંદરમાં જે લોહીનું ટીપું બને છે, 40 ટીપાની અંદરમાં એક ધાતુ બને છે કર્મયોગ મિલન થકી. અને એ પ્રમાણે આપણી શરીરની રચના જે થાય છે શ્વાસ બિંદુની કણીમાં, એ માતાના જે 52 મણકા એ સેમ છે. હવે 52 મણકા પિતાના માતાના 52 કેટલા થાય? 104. 104 એટલે શું થાય? એ કેવી રીતે 104? આ મણકાના રૂપમાં, આપણે સાદી સિમ્પલી ભાષામાં, કોઈ આપણે ડીપમાં નથી જવાનું. તો એ પ્રમાણે બેયનું મિલન થાય. એટલે જે આ જે પવિત્ર ગંગા, એ આ શ્વાસ બિંદુની કણી જે કહેવામાં આવે છે, આ શ્વાસ અને બિંદુ, આ શ્વાસ પુરુષનો, બાયનો, અને પુરુષ લિંગ, બાયનું લિંગ, એ પ્રમાણે મિલન થાય છે. એટલે જે ફરતું આવે છે શ્વાસ અને મિલન થાય છે. અને એ પ્રમાણે જે બિંદુનો રૂપે પડે છે, એ બિંદુ રૂપે પડે છે. શુદ્ધનો વધનો જે પ્રમાણે થાય છે ત્યારથી આખું શરીરની રચનાના બિંદુના રૂપમાં પડે છે. અને એમાં ગણતરીમાં બધા ભૂલ ખાઈ ગયા છે. બતાવનારો એક જ ધરતી પર આવેલો છે. બધા જ 9 મહિના 9 દિવસની વાત કરે છે. 9 મહિના 9 દિવસ. પાર્વતીના પૂરા દિવસ, શંકરજીના 21 દિવસ કમી. આમાં 21 દિવસ ઉમેરે, આમાં 21 દિવસ ઉમેરે તો કેટલા મહિના થાય? 10 મહિના થાય કે નહીં? 9 મહિના 9 દિવસની અંદરમાં 21 દિવસ ઉમેરે તો એ 10 મહિનાનો છે. તો પાર્વતી કોણ છે? એ આદિવાસી છે. એ પુરવાર દાદાએ કર્યું છે, આપણને ખબર નથી કેવી રીતનું શું છે. એટલે 9 મહિના 9 દિવસ શંકરજીના કમી કેમ પડતા? 21 દિવસ શબ્દ બોલેલો છે, એની અંદર ભજનમાં પણ લખેલું છે. તો 21 દિવસ કયા ખામી? એટલે ગણતરીમાં ખામી. બહેનો કેવી ગણતરી કરે છે? હા, હવે કે મારું મેલું માથું આવ્યું નથી. એટલે જે મૂળ બંધારણ છે, 21 દિવસ આમના ઉડી જાય છે. અને ઘણા હોશિયાર છે કે હું બધું જાણું છું. તો પેલા ઢોર ને ગાય છે, ભેંસ છે, એનો એકમનો ચંદ્ર દેખાય છે. મનુષ્યને કેમ દેખાતો નથી? ગાયમાંથી, ભેંસમાંથી ગયા બધા દેખાય છે કે એકમનો ચંદ્ર?
કોને કહેવાય એકમનો ચંદ્ર? જરા બોલજો હા, કે હું બી નવો જ છું, મને બી થોડુંક જાણવાનું મળે. એટલે એકમનો ચંદ્ર કોને દેખાય? ગાયને ભેંસને દેખાય, માણસને ના દેખાયો. કે જે બંધાણ થયું, દીકરો દીકરીનું બંધાણ થયું, એ કોઈએ જાણ્યું જ નથી. એકમ અંધિયારા છે એટલે અંધારામાં બધા છે. એમાં 21 દિવસની કમી પડી, એ ગણતરીમાં કમી પડી. એ દાદાએ પુરવાર કર્યું 10 મહિનાનો અવતાર છે. અને છોકરો જે જન્મે છે 7 મહિનાનો પણ જન્મી શકે, એ જીવતો રહેશે, પણ 8 મહિનાનો ના જીવે. બહેનોને ખબર છે. પરિપૂર્ણ સમય એ પ્રમાણે એના અંદરમાં કાયદો લગાવે કે 10 મહિનાથી પછી 11મા મહિને ડિલિવરી કરવા તો કાયદો લાગુ પડશે ખરો કે આ બંધારણમાં? નહીં લાગુ પડે. એને કહેવાય એક્સિલેટેડ પાર્શલી એરિયા. એ રિઝર્વ એરિયા છે. આ બંધારણની અંદરમાં કમર ભૂમિકા બાયનું જે અંગ છે, જે તાજનો રાજ્યાભિષેક કરે છે, 4 શિવસ્યાસન સત્યમેવ જયતે કણીનો આધાર લે છે માતા પિતા, અને કર્મયોગ મિલનયોગ થકી દીકરો દીકરીનું બંધારણ થાય છે. અને બંધારણની અંદરમાં એમાં કોઈ પણ પ્રકારનો કાયદો લાગુ પડતો નથી. જેવી રીતે બહેનો છે, છોકરીઓ છે, પુખ્ત વયની ઉંમરને થાય, પેલા કાયદો શું કહે, 18 વર્ષ પછી એનો લાયક ગણાય. તો એને 14 વર્ષે 15 વર્ષે માસિક ઋતુ ધર્મ કેમ આવે છે? તો એનો માસિક ઋતુ ધર્મ પણ 18 વર્ષે આવવો જોઈએ. કે બંધારણ ખોટું છે કે આ બંધારણ ખોટું, કુદરતી બંધારણ ખોટું છે, માટે કરી નોન જ્યુડિશિયલ બંધારણ છે. કાયદો લાગુ પડતો નથી. એને કાયદો લાગુ પડતો નથી. લાગુ પડતો હોય તો તે પ્રમાણે માસિક ઋતુ ધર્મ 18 વર્ષે આવવો જોઈએ છોકરીનો. એ અટકાવી શકશો કે નહીં? અટકાવી શકાય, કોઈની સત્તા નથી. એટલે જે બાપના માના ગર્ભેથી જે દીકરો દીકરી આવે છે, એ એક્સિલેટેડ પાર્શલી એરિયા છે. એમાં સમયની અંદરમાં 1 મિનિટ પણ કે પડકારાની અંદરમાં કોઈનો સમાવેશ ના થઈ શકે. ડિલિવરી કરવી પડે, એટલા જ કરવી પડે. એને એક્સિલેટેડ પાર્શલી એરિયા કરે છે. બધા ભણી કરે છે, બધા જ જાણે છે. એનિમલ્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો અપાપમાં આ બાયનું લિંગનો ભાગ, એ હજુ સુધી કોઈ માપ્યો નથી. અને દાદાને કે આ બધો તો નીચેની વાત કરે ને બીજા બધા ઉપરની વાત કરે. આ બધા બાજારો સંમેલનો ચાલે છે બધાનો આ વિશ્વની અંદરમાં. પેલા કહે તો હું કે બહેનોને જોતો જ નથી, તો અવતાર કેવી રીતે આવે ભાઈ? આ અવતાર કેમ લાવે? આવ્યા પછી ઢોંગ શા માટે કરો છો? જાત જાતના ટીલા કરો છો, ટપલા કરો છો. એવો જ અવતાર લઈને બિલાડા પેલા જીબ્રા આવે છે, એવો જ અવતાર લઈને આવતે? એવો અવતાર લઈને આવતા તો ખબર પડતા ને. આવ્યા પછી શું કઈ મા બાપે ભૂલ કરી, ચાળા કરશે, આમ કર, કોઈ આમ કરશે, કોઈ આમ કરશે, આમ બહુ ભભૂતિ લગાવશે. આ ઢોંગ શું કરવા કરો છો? એવો જ અવતાર લઈને આવો તો ને, કંઈક અધૂરું મા બાપે આપેલું છે તો. એટલે 32 લક્ષણ માતાના સોળ ને પિતાના સોળ, 32 લક્ષણ પૂર્ણ રૂપે આવેલો છે, સન્મુખી આવેલો છે, હરુભરું આવેલો છે, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વના દરેક ભાગોને આવી રીતે મહાપુરુષ. આપણે કેવી રીતે આવ્યા, દાદા કેવી રીતે આવ્યા, એ પુરવાર કર્યું છે. આપણે એનું સરખામણી કરવાની છે. એટલું તો આપણને ખબર હોવી જાય કે નહીં? તો આ જે બંધારણ છે, જે શ્વાસ બિંદુની બંધારણ છે, એ પ્રમાણે જે શરીરના રચના થાય છે અને એ પ્રમાણે જે પિંડ બંધાય છે, તો એ 10 મહિનાની અંદરમાં 10મી અવતાર ગર્ભાની અંદરમાં પણ જોઈ લેજો અને 10 અવતારમાં પણ જોઈ લેજો. 10 અવતારની અંદરમાં સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ છે, કળિયુગ છે. સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા, જે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર. 17,28,000 એના વર્ષ જો એક ભગવાનના 4,32,000. એ આપણે જોઈશું પછી. તો આ જે બંધારણ છે એમાં ત્રેતાયુગની અંદરમાં 3 ભગવાન થઈ ગયા. એ વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. અને એ વખતે ચાંદીનું ચલણ હતું. સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું. પછી આવ્યો દ્વાપરયુગ. દ્વાપરયુગ એટલે પાછલે બારનું ચોરી, ચીંડાળું. દાદા ચોખ્ખું જ કહેતા હતા, અધૂરું નથી રાખતો. જેમ મારે બોલવા જેવું હશે સક્ષમ, એના મર્યાદામાં રહીને બોલી દઉં છું. સમનોજન તમારે છે. એટલે જે 2 ભગવાન થઈ ગયા, કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર, 8,64,000 વર્ષ. અને પછી કળિયુગ, એટલે જો હર હરતું જૂઠું બોલે એને કળિયુગ કહેવાય. કલ્કી અવતાર આવ્યો અને એમાં જ દાદા આવ્યા. બીજા બધા કહે છે કે અમારામાં તમારા કેસરીસિંહ દાદા જેવા આવતા હતા, અમે જમીન પર પગ ના મૂકવા દેજે. આપણી તો કંઈ કિંમત નથી. અમારામાં જે આવતા તેને જમીન પર પગ નહીં મૂકવા દેતા એમ કહે.
આ મુસલમાનો. તો આપણે શું છે? હશે આ રવિન્દ્ર દાદા શું હશે? આપણે પોતાની મર્યાદા હોવી જોઈએ, દરેકને પોતપોતાનું. એ કોણ છે ને આપણે કોણ છે? આપણે એક સમાજનો અંગ છે અને એ દાદાનું મીંટ છે. એટલે દાદા કે આ મોરના ઈંડાને ચિત્રો ના પડે, ચિત્રાનો જ લાવેલો છે, એમાં કોઈ ચિત્રો નહીં પડે. આ બંધારણ થકી બને પુરવાર છે, મૂકેલો છે અને એનો આખું નેચર બેચર જો બધું આપણે બહુ ડીપમાં નથી. પણ એ જે 52 અંગુલ છે એની અંદરમાં ગુજરાતી મૂળાક્ષર છે, સ્વર ને વ્યંજન. જે સ્વર છે અને વ્યંજન છે, આ સ્વર પેટીમાંથી સ્વર બોલાય છે અને એ સ્વર પેટીમાંથી બોલાય છે બહેનોનો જ. અને વ્યંજન છે આ જે આપણે બોલીએ છીએ ક, ખ, ગ, ગ, એ વ્યંજનના રૂપમાં છે. હવે અંગ્રેજીની અંદરમાં તમે જુઓ, અંગ્રેજીની અંદરમાં AIOU ડોક્ટર બરાબર ને, એ બાયના છે અને બાકીની જે ABCDની અંદરમાં જે આપવામાં આવે છે B છે, C છે, એ પુરુષની છે. એટલે પહેલી ABCD પુરુષની છે. આમાં એ પછી ઉલટું આપણે જોઈએ 52 પ્રમાણે આ 52 તો ગુજરાતી મૂળાક્ષર, હિન્દી મૂળાક્ષર 52 થાય છે. તમે પ્રયત્ન કરી જોજો, ટ્રાય કરી જોજો. હું તમને લિંક આપી દઉં છું. જે છે બ્રહ્મ, પતંગ અને ડેલિગેટ્સ, એ શબ્દની અંદર બધું આવી જશે. તમે પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. મને કોઈ કહેવા નથી કહ્યું અને કોઈએ કહ્યું પણ નથી, પણ આપણે જાણવાનું છે. તો જે 52 છે મૂળાક્ષર છે એ પ્રમાણે જે અંગ્રેજી પહેલી ABCD છે પુરુષની છે, બીજી ABCD બાયની છે, ગર્ભિત છે, કેપિટલમાં ના લખાય. ને ત્રીજી ABCD બાયની છે, આ પુરુષની છે, ચોથી ABCD બાયની છે. આ 3 ભેગા કરે કેટલા થાય? 104 બરાબર. અને પછી એમાં 4 ઉમેરે. આ ઉમેરે તો એનો પછી ખુલાસો કરું છું. 4 વેદ, આ 104 છે. 52 પુરુષના 52, બાયના 52, 104 થયા. જે કર્મયોગ, મિલન યોગ, રાજગાદી આસન, 4 શિવશાસન આસન, એ 4 એટલે કેટલા થાય? 108 ઉપનિષદ થયા. ઉપનિષદ કહેવાય. એટલે જે કર્મયોગ, મિલન યોગની અંદરમાં આ જે બંધારણ છે એમાં શ્વાસ પર છે, જેમ જેમ ઊંડું જશે તેમ તેમ બધું નીકળશે. તો આ જે 52 છે, આ 52 મૂળાક્ષર. પછી 10 દ્વાદશ જાણ, એટલે કેટલી દિશાઓ છે? 10 દિશાઓ. તો 8 જ દિશાઓ થાય, ઉત્તર દક્ષિણ. આ જે છે, આ જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ બધું છે. પછી આ ધરતીનું એટલે નીચે અને આકાશનું, એ પ્રમાણે 10 દિશાઓ ગણવામાં આવે છે. દશાનંદ કહેવામાં આવે છે રાવણને. એ 10 દિશાઓ છે, આ દિશાઓ છે. પછી 12 મહાવાક્યો. મહાવાક્ય કયા? એ 12 મહાવાક્યની અંદરમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એની અંદરમાં જે ઋગ્વેદના છે 3 એ પ્રમાણે 4 તારી 12. ઋગ્વેદના 3 સદ વિચારનો વાણી જે અલગ અલગ છે એ પ્રમાણે. પછી યજુર્વેદના 3, પછી જે સામવેદના 3 અને આપણે અથર્વવેદ. એ પ્રમાણે આ જે બંધારણ છે દૈહિક બંધારણની વાત છે. એટલે 12 થયા. પછી 4 વેદ પુરુષ જે છે એ ઉપવેદ છે, બાય છે, વેદ છે. એટલે આ જે 4 વેદ છે અને આ ઉપવેદ છે 4, એ પ્રમાણે પુરુષભાઈનું બંધારણ છે. પંચમાસિકા, માત્રિકા પણ કહેવામાં આવે છે. અને 9 વ્યાકરણ. 9 વ્યાકરણની અંદરમાં ચાલુ વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ, એની અંદરમાં 3 કાળના એ પ્રમાણે 9 વ્યાકરણ થાય છે. તો
આ જે બંધારણ છે એ બંધારણ દાદાએ પુરવાર કર્યું છે શરીર સાથે કમ્પેરિઝન કરીને. અને આપણે એ પ્રમાણે જોઈએ આ બંધારણની અંદરમાં હજુ તો પૈસા પર આવ્યા જ નથી. કે આપણે પૈસો કેવી રીતે બન્યો, જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે, નયા પૈસાનું કોષ્ટકની અંદરમાં વજન તોલ માપની અંદરમાં ત્રાજવાની માપની તો જો આવ્યા જ નથી આપણે. પણ હવે આપણે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ જોઈએ, જે જ્યુડિશિયલી 5 વીટો પાવર્સ ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, પહેલા 3 હતા, ફરી પાછા 5 થયા. એમાં આવે ચીન અને ફ્રાન્સ, એટલે 5 દેશો વીટો પાવર્સ. એમણે 64 દેશના 142 ડેલિગેટ્સ એમણે આ જાહેર કર્યું. જાહેર શું કર્યું? દાદા પોતે એવિડન્સના રૂપમાં આપવામાં આવ્યું. કયું એવિડન્સ મૂક્યો? આપણે ફક્ત બોલવા થકી નથી, દસ્તાવેજી પુરાવાની વાત છે, એનો પોઈન્ટ ટુ પોઈન્ટ ખુલાસા થવા જોઈએ. કારણ કે ખાલી 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ, 962 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર 3/1/69 એને એસ્ટાબ્લિશ કાઉન્ટ તાજનો ઓનર, 8/1/69 વિશ્વ પ્રસિદ્ધિ થઈ ગયા, 30/4/68 ધ રજિસ્ટ્રેશન બિલ પાસ થઈ ગયો, 30/4/69 ફર્સ્ટ લોટ ઓફ ધ ટ્રેજરી મુદ્દા પરવાળો, એના પુરાવા કયા છે? તો આ જે છે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સની અંદરમાં જે તે સમયમાં, તો એ 64 શ્વાસનું બંધારણ હવે આવ્યો અંગ્રેજનું નાણું, અંગ્રેજ સમયનું આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં ચાલતું. એમાં શ્વાસ લીધો, નાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. એટલે એને સંસ્કૃતની અંદરમાં રેચક, પ્રેરક, કુંભસ્થ, ઈંગલા પિંગલાનું સૂક્ષ્મણા. તો દાદાએ એ જે શ્વાસમાં આ જે છે શ્વાસ લીધો, નાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. તો એ પ્રમાણે પહેલાં તોલ માપની અંદરમાં આવા 3 દોરડાવાળા હતા, કાટી. એટલે હું ત્રાજે તોલાઈને આવેલો છું. એટલે માતાના 50 ને પિતાના 50, માતાના 500 ને પિતાના 500. આ જે શરીર બન્યું છે એમાં કોઈ 1 ગ્રામ કે 2 ગ્રામ કે કોઈ અંશનો ફેર નથી. તો આ શરીર સન્મુખી બનેલો છે. એ પ્રમાણે દાદાએ તોલ માપનો પણ હિસાબ કાઢ્યો. અને સરકારી કાયદો છે, આટલા છપાઈ લેજો. હવે તમને આ વસ્તુમાં બહુ ડીપમાં છે, પણ મારે એવું કહેવું છે કે 64 તો એ પ્રાણ પૈસો, 3 પાઈ બરાબર 1 પૈસો, અંગ્રેજ સમયને વાત કરું છું. અને 64 પૈસાનો 1 રૂપિયો, 16 આનાનો રૂપિયો, તો 4 પૈસાનો આનો થાય તે વખતનો અંગ્રેજ સમયનો. પેલો ડબુડીનો સમય છે પ્રમાણે તેમાં જે 4 પૈસાનો આનો છે, એટલે 16 આનાનો રૂપિયો, તો 16 ચોક 64 પૈસા. આ 64 ધરી રાષ્ટ્ર, આ ધરી અને રાષ્ટ્ર, કઈ શ્વાસ બિંદુની કણી આ ધરી થઈ, આ ધરી થઈ. રાષ્ટ્ર કોણ? માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી. એ રાષ્ટ્ર કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના દરેક ભાગોને આવરી લીધો મહાપુરુષ. હું કેવી રીતે આવ્યો? હવા, પાણી, તેજ, મીઠી, આકાશ મારું કેટલું કેવું પ્રમાણે બન્યું. અણુ પરમાણુ રજરજનો દાદા હિસાબ આપ્યો. કેટલા શ્વાસનો છે? આ 64 શ્વાસ. એમાં 142 ડેલિગેટ્સ શબ્દ જે આપવામાં આવે છે, 1 એટલે પ્રથમ પુરુષ એસી કોર કે સીસી દાદા, 4 છે આ 4 શિવ શાસન, રાજગાદી આસન, દીકરો દીકરી લાવવા માટેનો સત્યમેવ જયતેનો રૂલિંગ વ્યવહાર છે. એમાં બદદાનત, બદ ઇરાદો, સળકપટ એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ લુચ્ચાઈ નથી હોતું. એટલે કે સન્મુખી હરુબરું આ વ્યવહારની અંદરમાં કોણ છે? માતુશ્રી. 2 એટલે માતુશ્રી, પિતાશ્રી. માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી. આ 142 ડેલિગેટ. અને ત્યાં પણ યુનોની અંદરમાં પણ જે જ્યુડિશિયલી છે એમાં પણ 142 ડેલિગેટ્સનો 64 દેશોનો. અને એ પ્રમાણે દાદાએ આ જે સાતપુડાની અંદરમાં કીર્તિ સ્તંભ મૂકવામાં આવેલું છે, ત્યાંથી આખી ધરીનો ફેરફાર કરી છે, એના માટે પ્રમાણ મૂકેલું છે દાદાએ. અને કટારસ્વાણ ખાતે કર્મયોગ મિલન એક થકી જે કમળ ભૂમિકા ફેરવી છે, કમળ ભૂમિકા એટલે જે આ સામેવાળાના મનના વિચારો જે કંઈક છે એ પ્રમાણે દસ્તાવેજ પુરાવાના આધારે આખું ફેરફાર કર્યું છે. અને દાદા લંડન નથી ગયા, કહેવાનો મતલબ ઇંગ્લેન્ડ, અમેરિકા કોઈ પણ દેશમાં ગયા નથી.
પણ કર્મયોગ મિલનયોગ થકી દસ્તાવેજ પુરાવાના આધારે ત્યાં આખું ફેરફારો થયા છે અને એ પ્રમાણે 64 દેશો અને એ 64 ધરી રાષ્ટ્રો 142 ડેલિગેટ્સ તો એ આ સરખામણી શરીર સાથે કમ્પેરિઝન કરી નોન જ્યુડિશિયલ દાદા પોતે ખુદ પુરવાર થયેલા છે. પેલા જ્યુડિશિયલની અંદરમાં પણ છે અને નોન જ્યુડિશિયલમાં કેવી રીતે પુરવાર થયા અને એ પ્રમાણે 142 ડેલિગેટ્સ આ વિશ્વ પ્રસિદ્ધિ થયા છે. તો આ જે બંધારણ છે જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે. હવે દાદાને જે કલમ લાગી થોડીક દાદાને જે કલમો લાગેલી દાદાને ફાંસીની સજા થઈ 18 ગુનાનો આરોપી બનાવ્યો 18 ફેરી જેલમાં બેઠો. કોના માટે બેઠો? એમના કુટુંબ માટે બેઠેલો દાદા એ સમાજ માટે બેઠો અને સમાજને માટે મારો સમાજ મહેનત કરશે ખાશે એ ભાવનાથી એ પ્રમાણે આખા આપણને સમાજને તૈયાર કર્યો છે. અને હજુ આપણને કહીને બસ આપણને 3 દિવસ મળે છે બસ ઘૂમી જવાનું બેસી જવાનું જ્યારે ખાવાનું થાય ખ્યાલ આપણે પોતે પોતાના પરિવારનો પણ વિચાર કરજો. આવનાર પરિસ્થિતિ એટલી બધી વિકટ આવી રહી છે કે અત્યારે જે કંઈક છે આપણે કોઈને જાણકારી નથી પણ વિકટ પરિસ્થિતિમાં એમાંથી બચવા માટે દાદા આવેલા છે. તો કેવી રીતે બચવાનું છે એ જ આ રસ્તો બતાવ્યો છે. સન્મુખી સ્વદેહી સ્વવિષાભિક પ્રમાણ શરીર ચોખ્ખું રાખો મેલું ગેલું ના રાખશો. એટલે જે શરીર રચના છે નિર્મળ રચના છે અને નિર્મળ દેહી છે એ સદા પીતું પાસ એટલે બાપને ઘરે જ છે. આપણે પણ બાપને ઘરે જ છે. આપણે શ્વાસ લઈએ છીએ આપણી જોડે દાદા છે પણ આપણે એને ઓળખ નથી એનો વિવેક નથી. હરદમ નિત્ય સ્વરૂપ કે આપણે શ્વાસોશ્વાસ પર આપણું શરીર ચાલે છે. દુનિયાની અંદર બધું જે પ્રમાણે ચાલે છે દરેક જીવ શ્વાસ પર ચાલે છે. તો આપણે શ્વાસ લઈએ છીએ પણ દાદાને વિવેક નથી. આપણે લઈએ છીએ ને હવા પાણી તેજ મીઠી આકાશ 5 તત્વ દાદાના નોન જ્યુડિશિયલ વિશ્વ પાવર્સમાં આવે છે. તો હવા નથી પાણી નથી આ ધરતી માતા નથી મીઠી આકાશ નથી આકાશમાં સૂર્ય ચંદ્ર અગ્નિ નથી. આ બંદર 5 તત્વો દાદાના પાવર્સમાં છે. એ નોન જ્યુડિશિયલ વિશ્વ પાવર્સ અને વિશ્વની અંદરમાં કોઈ એવો થયો નથી. અને વિશ્વ સલ્તનતને આડવાત કરનાર વિશ્વની અંદરમાં એક જ મહાપુરુષ જન્મ છે અને બીજો કોઈને આવવા પણ છે દેશે સેકન્ડ લોર્ડ ઓફ ધ ટેજરી પણ નહીં થાય. ફર્સ્ટ એટલે જ ફર્સ્ટ. આ બંધારણ આપણે જાણવાનું છે. તો આ જે બંધારણ છે આ પવન પાણીની કણી એ જે આનો આધાર છે શ્વાસ બિંદુની કણીનો આધાર અને એ પ્રમાણે નાણું પડ્યું છે સિક્કાઓ છે ચલણી નાણું 1950ની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર 1 રૂપિયો. હવે એમાં શું થયેલું આજે બી આપણે કન્સિલેશન સમિતિ ખુલાસા કર્યા એનું થોડુંક ડીપમાં જઈને વાત કરું છું. એમાં બાલુભાઈ દાદાએ મોકલ્યા બોમ્બે અને વાઇસરોય એટલે તે સમયનો જે વાઇસરોય આવ્યો અને એના દાદાએ બાલુભાઈને મોકલ્યા બાલદાદાને કે જ્યાં વાઇસરોય જોડે જઈને ખુલાસો કરી આવો. તો મોકલ્યા એટલે હવે અંગ્રેજીમાં ખબર ના પડે એટલે બાલુદાદા કહેતા હતા પૂછ એટલે ધક્કો મારવાનો પછી કાચવાળું હોય ને અત્યારે તો બધું દરેક જગ્યાએ આવી ગયું. એટલે તે સમયે એટલું બધું ટેકનોલોજી નહોતું એટલે જે ઇમિગ્રેશન જે આપણે BIS જે કહેવાય જે પાસપોર્ટ વિઝા જે લેન્ડિંગ પરમિટ જે આપે છે પાસપોર્ટ વિઝા તો એ બોમ્બેની અંદરમાં ગયા. તે વખતે જે શિવાજી પાર્ક કોમર્શિયલ ચેમ્બર જે છે બોમ્બેની અંદરમાં સેન્ટ્રલ જે ખરો ને બસ સ્ટેન્ડની અંદરમાં પેલું જૂનું એડ્રેસ છે આ જોઈ લેજો આમાં એડ્રેસ જૂનું એડ્રેસ બોમ્બેનું. અત્યારે જે બ્રિજ કેન્ડી હોસ્પિટલ છે એની જોડે જ દરિયા કિનારા પર આવેલું છે અમેરિકાની કોન્સ્યુલેટ ઓફિસ. તો એ છે હવે એ જ ફૂસ કરીને અંદર ગયા દાદાએ મોકલ્યા બાલુભાઈને અને ગયા એટલે ત્યાં બેઠા. હવે પેલા શું છે ધોતીવાળા એટલે પેલો શું આપણી કોઈ કિંમત નહીં કોણ પૂછવાનું એટલે પેલા બેન એક જોયા કરે એ 2-3 વખત જઈને પૂછવું કે મારે વાઇસરોયને મળવું છે તો વાઇસરોય આવ્યા છે તો પેલા કહે કે જૂઠું બોલે ના નથી આવ્યા. એટલે પેલી બેન જોયા કરે દાદાની નજર કેવી છે કોના પરથી કામ કરાવવું છે કેવી રીતે થાય છે એ પણ જોઈ લેજો વિચાર કરી લેજો.
તો પેલા બેન જોયા કરે કે શું પ્રશ્ન પૂછે છે, એટલે પેલા બેને બોલાયા, શું છે અહીંયા આવો. તો કે હું વાઇસરોયને મળવા માટે ગુજરાતથી આવું છું. તો પેલા કહે છે કે વાઇસરોય અહીં કેમ ના આવી ગયેલો છે, તમે ના શા માટે પાડો છો, ચાલો એને લઈ જાઓ. એટલે પછી લઈ ગયા. તો એમને પહેલો પ્રશ્ન કરેલો કે નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, આદિવાસી તરીકે તમારી પાસે પુરાવો શું? આ જોઈ લેજો, જાણી લેજો. 1 રૂપિયો રોકડો રૂપિયો. ભારત ઇન્ડિયા 4 સીઓ શાસન સત્યમેવ જયતે 1950ની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. તો દાદાએ બાલદાદાએ એ પુરાવો બતાવ્યો. યસ, વાઇસરોય કહે છે. પછી બીજો પ્રશ્ન કર્યો કે તમારો ધર્મ કયો? તમારે કુદરતી, નેચરલી, અમારે કોઈ પણ પ્રકારના ધર્મ વાળો નથી. ચલો યસ. પછી તમે લગ્ન કેવી રીતે કરો છો? બામણને બોલાવો છો? ના, નથી. કયા સમયે કરો છો? રાત્રે કરો છો? ના, સવારમાં કરીએ છીએ. જોજો પ્રશ્નો કેવા છે ને એનો જવાબ શું આવે છે. નાતાર આપણે શું કરી લેલા છે. પેલો ધોતિયાવાળો ગમતો નથી એમ કહે છે. પેલી ગીતો બધી જાત જાતના ગાય છે કે હવે તો બધા જ ઘરના જ લઈને લગ્ન કર્યા છે. પેલો માંડવામાં જાય તો જે છોકરી છે, કન્યા છે, એને જોવા પણ રાજી નથી. પેલો ટાઈમ થઈ જાય એટલે ત્યાંથી ભાગે છે. પેલો નાચવા કૂદવાનું જ સમજી બેઠા છે બધા જ, જે જીવનની અંદરમાં છે જ. પણ આ જે પ્રસંગ છે, ઉજવવાનો કેવી રીતે છે, કઈ ટાઈમ પર છે, એના માટે એમને પ્રશ્ન પૂછેલો છે. અને એની અંદરમાં આપણું કુદરતી બંધારણ છે, નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, સમાજનો કેવી રીતે બંધારણ છે, એ બધો જ એમાં પુરવાર આવેલો છે. તો એમને પૂછ્યું તમે કયા સમયે લગ્ન કરો છો? તો અમે લગ્ન નથી કરાવતા, મિલન કરાવે છે. લગ્ન શબ્દ આવતો નથી, આ પણ જોઈ લેજો. ઘણા બધા હોશિયાર કંકોત્રીમાં લખે છે લગ્ન છે, આમ છે, તેમ છે. એટલે વડીલોના હસ્તે મિલન કરાવીએ છીએ. વડીલોમાં કોણ આવે? માતા પિતા, કાકા કાકી, મામા મામી, જે દાદા દાદી છે, સામે સામે પક્ષે, એ પ્રમાણે એનો સહમતિ થાય છે. એની અંદરમાં કાયદો નથી લાગુ પડતો, આ બી જોઈ લેજો. અને આવી રીતે નેચરલ રેવન્યુ, જે આપણે જે કુદરતી વ્યવહારથી જે મિલન કરાવતો હોય તો કોર્ટ કશું ના કરી શકે. પણ આપણે જ હિન્દુ કોર્ટમાં ગયા એટલે બધો જ ધારાધોરણ લાગશે. પછી ખાધા ખોરાથી ગયો, છૂટાછેડાની અંદરમાં બધા જ લાગશે. પણ આપણે સમાજે આ સમજવાનું છે. તો પછી એ પૂછ્યું તમે કેટલા વાગે મિલન કરાવો છો? શાદી, લગ્ન નથી કરાવતા, શાદી નથી કરાવતા, મેરેજ નથી કરાવતા, અમે મિલન કરાવે છે વડીલોના હસ્તે, ફુલહાર કરાવીએ છીએ. તો એમાં કેટલા વાગે કરે છે? અમે 8 થી 9 ની અંદરમાં અમે આ મિલન યોગ કરાવી દઈએ છીએ, એનો સમય આપ્યો. યસ. પછી તમે મરણની અંદરમાં, કોઈ પણ પ્રસંગની અંદર, પૂજા પાઠની અંદરમાં બ્રાહ્મણને બોલાવો છો? તો અમે બોલાવતા નથી, અમે એ પ્રમાણે માનતા જ નથી, અમારો રીત રિવાજ જ નથી, અમારા કુદરતી રિવાજ પ્રમાણે ચાલીએ છીએ. યસ. તો આ બંધારણની અંદરમાં આપણને આખો જ બચાવ થયેલો છે. અને ત્યાં શું વાઇસરોયને પેલો મુખોટો બનાવ્યો, પણ આપણને આ જે ખુલાસાઓ છે એના પરથી આપણે સમજવાનું છે, જાણવાનું છે, અને એ અમલમાં મૂકવાનું છે. એટલે આપણને દાદાએ કેવી રીતે બચાવેલા છે. અને અત્યારે જે રાઠવા અને 2-3 કોમ જે જાતિ, હું વિખવાદ નથી કરતો, જાતિનું ગણાવતો નથી. એ બોમ્બેની અંદરમાં કંઈક આજીવન ત્યાં નાનપણથી છોકરા રહેલા, એ પરીક્ષા આપવા માટે ગયા. આ પેપરની અંદરમાં આવેલું છે. અને જ્યારે એનું પરીક્ષાની અંદરમાં આઈપીએસ ઓફિસરની અંદરમાં આઈએસ અધિકારી, કલેક્ટર એ બાબતમાં, તો ત્યાં પૂછ્યું તમે ક્યાં રહો છો? તો કે બોમ્બે. અને બોમ્બેની અંદરમાં તમારું મૂળ ગામ કયું? તો ગુજરાતની અંદરમાં કયું છે ગામ, કે કયું છે, શું છે, કેવી રીતનું છે, બધું પૂછ્યું. તો પહેલાંને પૂછ્યું તમે કઈ જાતિ છે? આદિવાસી છો? તો હા આદિવાસી છો. તો તમારી દૂધની બોલી બતાવો. પેલો આખું જિંદગી બોમ્બેમાં રહેલો હોય તો અંગ્રેજી, હિન્દી, મરાઠી એટલું જ જાણે, બીજું શું ખબર પડવાની? એને ખબર જ નહીં. તું આદિવાસી છું જ નહીં, તને નહીં નોકરી નહીં રાખે એવા કેટલા જણને કાઢી મૂકેલા છે, પરીક્ષામાં ફેલ થયેલા છે, ઓરલ ટેસ્ટની અંદરમાં પાસ થયા અને મૌખિકની અંદરમાં નાપાસ થયા, અને લેખિતની રિટર્ન ટેસ્ટની અંદરમાં પાસ થયા અને પેલામાં ફેલ થઈ કરી નાખ્યા. તો આ વસ્તુ જાણો. આપણે આ જે દૂધની બોલી જાણતો જ નહોતો હોય તો પછી તું આદિવાસી કહેવાય કેવી રીતે? એટલે આપણે જે લેંગ્વેજીસ છે, ભાષા છે, એ ભાષાની અંદરમાં આપણે આવતું નથી, આપણી દૂધની બોલી છે.
એ દૂધની બોલી આ ધરતીના જોડે બંધાણી રીતે છે. અહીંનું DNA છે, અહીંનું લોહી છે, અને એના ચહેરા પરથી ખબર પડી જાય કે આ એનો DNA નથી, આ એનો નથી પરિવાર. જેવી રીતે દરિયાની અંદરમાં દરિયાનું પાણી પણ એકબીજા દરિયા જોડે મળતું નથી, એટલે આખો જ રહેશે. અને એ પ્રમાણે આ ધરતી પર રાતો સમુદ્ર, ભૂરો સમુદ્ર, પીળો સમુદ્ર, આ બધા સમુદ્ર આવેલો છે. જેવી રીતે આપણા શરીરની અંદરમાં 7 દીપ છે, એવી રીતે ધરતી પર પણ છે. એવી રીતે 9 ખંડ છે, 14 તપક છે, 18 પુરાણ છે. બધું પુરાણ બધું અહીંયા જ છે, પણ આપણામાં આ જાણકારી નથી. અને એ જાણકારી દાદાએ આપણને બતાવી છે. અને શરીર સાથે કમ્પેરિઝન કરી અને આપણે કેટલા શ્વાસના બનેલા છે આપણે કહી દઈએ 64 શ્વાસના બનેલા એવું નથી. એ દાદા પુરવાર કરેલું છે. એટલે 64 શ્વાસના બંધારણની અંદરમાં જો કર્મયોગ મિલનયોગ કરે તો એનો 150 વર્ષ 200 વર્ષ પણ જીવી શકે. પણ અત્યારે શું કહે કે મારો છોકરો આ થોડોક આંબો લંગડો આવેલો છે, જરાક નબળો છે, આ મારો છોકરો કેવો ભગવાને આપેલો છે, ભગવાન આપવા આવેલો. આ ભૂલ માતા પિતાએ કરેલી છે. કર્મયોગ મિલનયોગ આ એક શું છે, મજાક મસ્તી સમજીને બેઠા છે. મજાક મસ્તી સમજીને બેઠા છે. જે કંઈ જે પરિમાણ આપણે જે રિઝલ્ટ આવવાનું છે, જે પ્રમાણે કર્મયોગ મિલનયોગ કરવાનો છે, તેનો સમય પણ પરિપક્વતા સમય માટે એની ઉંમર જોવી પડે. ઉંમર જોયા પછી એની અંદરમાં એનો જે એનો છે 2 વર્ષનો ગાળો આપવો પડે. ગાળો સમજી લેજો, હું શું કહું છું, લાંબામાં ડીપમાં નથી જતો. તો એના પછી પરિપક્વતા થાય ત્યારે એનો જે શ્વાસના રૂપમાં કર્મયોગ મિલનયોગમાં શ્વાસ જો વપરાય, પૂર્ણ રૂપે વપરાય, ત્યારે દીકરો કે દીકરીની અંદરમાં એ તેજસ્વી હશે, 100-150 વર્ષ પણ જીવી જશે. એ દાદાએ પુરવાર કરેલું છે. પણ આપણે તો શું મજાક મસ્તી બની ગયો. જ્યારે મેલું માથું આવવાનું બંધ થઈ ગયું એટલે જાણ્યું કે હા હવે ગર્ભ થઈ ગયો. આપણે બધા એ મજાક મસ્તીમાં જ કાઢી નાખેલું છે. આપણું બંધારણ ખુદને ખબર નથી. અને આપણે જાણીએ ત્યારે ગોવિંદ ભગત હતો. એ ગોવિંદ ભગત શું કહે, આખા દેશમાં બધે ફરેલો, મંદિરો મસ્જિદો બધા શાસ્ત્રોને મળે જ. એક વખત ભજન બોલે એટલે ફરી પાછું બોલે નહીં, એનો ખુલાસો કરતો જાય. એવો ભગત કોળદનો. તો એક વખત જોયો કે એનો ભાઈ, એનો શિક્ષકો, આસિસ્ટન્ટ કો તો સોમ ભગત આવ્યા. ખબર રીતે કેવી રીતના આવ્યા, કેવી રીતનો, એટલે આવીને પછી જોયે છે ભક્તિનું પહેલું પગથિયું કયું. એટલે ભક્તિનું પહેલું પગથિયું વિના આપણે કોઈ જીવનનો સંસાર છે આપણે તરી ના શકીએ. આ બધા લખેલું. હજી પણ લખેલું છે કે દાદાના ફોટાને આગળ 1919 લખેલું છે. જોઈ લેજો આ શું બંધારણ શું કહેવા માગે છે. 1919 લખેલું છે. પેલી બાજુ ખૂણા પર તલવાર છે, ત્યાં જોઈ લેજો 5 તલવારો છે. એ બંધારણની અંદરમાં છે, પેલા લાકડા પર ગયામાં. એ શું લખેલું છે, આ એનો પીરિયડ સમય છે, કેવી રીતનું છે બંધારણની અંદરમાં એ લખેલું છે. તો એમાં જે 1919 થી 1994 એવું કંઈક લખેલું છે. છેલ્લા જે મને છેલ્લી સાલ જે લખ્યું યાદ નથી. હવે જે કહેવાનો મતલબ શું છે કે પેલો સોમ ભગત આવ્યો અને આવ્યો એટલે એ આવ્યો એટલે બધું જોયું. આ તો સારું કંઈક જુદું જ લાગે છે કે એમ કે બધા શાસ્ત્રો વાંચેલા, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, સુક્ષ્મવેદ બધા વાંચેલા, 18 પુરાણ આ બધું વાંચેલું. એટલે આની અંદરમાં કંઈક જુદા જ લાગે છે કે માણસ કેમ કે ઓહો આવો 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 કે હા ચલો આવો બેસો. એટલે પહેલાં પૂછ્યું ભક્તિનું પહેલું પગથિયું કયું. તે આખા દેશમાં બધે જ મંદિરે બધે ફરી વળેલા, ભક્તિ કરી વળે, એને ખબર ના પડે એટલે પેલો ગૂંચવાયો. એટલે દાદાએ પ્રશ્નો જ કર્યા, ચાલો 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 કંઈ વાંધો નથી એમ. તો પછી એક વખતે પેલા ભેગા થયા સોમ ભગત. એ ગોવિંદ ભગતને કહે છે, ભગત આ કટાવણમાં માણસ આવેલો છે, બહુ પાવરફુલ લાગે છે કે એને સારું બહુ જબરજસ્ત છે કેમ કે એની તોડે આવવું બહુ મુશ્કેલ છે. ઓહો કે 2 પૈસાની ગામતીડી કેમ કે એના ગાંઠી કે તને આપણા દેશની અંદરમાં આપણે બધે બધે ફરી વળેલા, કોઈ બી શાસ્ત્ર આપણે મળે છે તો તને 2 પૈસાની ગામતીડીની ગાંઠી કેમ કે તો કે કંઈ નહીં કેમ કે તો ચાલ કે હું બતાવ. એટલે પેલા એવો સમયનો સંજોગો દાદાએ બધું ફિક્સ કરીને એમના દાદાને ત્યાં આવ્યા.
એટલે દાદાને, ઓહો ગોવિંદ ભગત, મને ફૂલહારથી બહુ નવાજ્યા છે, તમને આ ફૂલહાર આપું છું કેમ કે. એટલે પેલો કંઈક આ મને ઓળખતો નથી, કોઈ જિંદગીમાં જોઈ લો ને. ગોવિંદ ભગત કે મેં બહુ ગાળો દીધેલી, મેં બહુ ગાળો દીધેલી. આ કે કયા બે પૈયાની ગામતીડી આમ છે તેમ છે, આ કે એને શું ખબર છે કે. એટલે બધું બહુ. એટલે પહેલાનો વિચાર થાય કે આ તો ખારો કંઈક માણસ જુદો જ લાગે છે કે એમ કે. અને પછી બધા વાતો કરી અને પછી પૂછ્યું ભક્તિનું પહેલું પગથિયું કયું. એટલે એ તો બધું ભજનની અંદરમાં ખબર પડે કે એમ કે. તો કંઈ વાંધો નહીં, ભજન રાખો. તો દાદાને ત્યાં ભજન કીર્તન રાખ્યું. આખી રાત બધા બૂમાબૂમ કરી અને ખુલાસો કરતો જાય, આમ તેમ કરતો જાય. દાદાએ પૂછ્યું આની અંદરમાંથી કોઈનું રૂંવાટું ઊભું થયું કે. તો પેલા ગોવિંદ ભગત કહે કે ખરો મરદ હોય એનું જ રૂંવાટું ઊભું થાય, આમ દાદાને કહ્યું ગોવિંદ ભગતે. તો દાદા કહે છે કોઈનું રૂંવાટું ઊભું થયું કે. પેલા ગોવિંદ ભગત કહે ખરો મરદ હોય એનો જ ઊભો થાય. એટલે દાદાએ શું કહ્યું, આખી રાત પેલું પાડું કહેકાઈને મરી ગયા. હવારમાં તમારે પેલા મરી જાય એવી દશા તમારી ના થાય, પેલું પાડું મરી ગયેલું. એટલે આખી રાત ભજન કીર્તન કર્યું પણ તમારો કોઈ મતલબ નથી એમ. એટલે પેલા વિચારમાં પડી ગયા કે આ શું છે એમ. તો પછી એને થોડુંક થયું આ વ્યક્તિ કંઈક છે ખરો. તો એને પછી શું થયું, એટલે ગોવિંદ ભગત એને બીજા બહેનો જોડે સંબંધ. તો આ તારીખે ફલાણા તારીખે આ બહેનો જોડે આ ખેતરની અંદરમાં આ જગ્યા પર આ ટાઈમે આ ફલાણી જોડે કર્મયોગ કરેલો. એવા 8 કે 9 જણીના નામ લખ્યા દાદાએ. અને પછી પેલા ગોવિંદ ભગત ને એમના બા, એમના ઘરવાળા, હું નામ ભૂલી ગયો. તો એ બા આવ્યા અને 2 જણા જાડા, 2 જણા સવારી માય, 2 જણા સવારી જોડીને આવે. એટલે એવા જાડા ને એટલે 2 જણા માય. એટલે હા આવો 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 ગોવિંદ ભગત કે મને કોઈક ચિઠ્ઠી આપી ગયેલો છે, જરા લો ના કે વાંચો ને કેમ કે ગોવિંદ ભગતને જ આપજો એમ કે. હા મૂકું ચાલો. તો ગોવિંદ ભગતે લીધું. પેલા વાંચે એટલે પેલા કાગળ વાંચ્યું, જોયું. તો પેલા સખ્ત વિચાર કરતો થઈ કે આ વળી શું લખેલું છે કેમ કે, આ કંઈ હતો એમ કે. તો પેલા બેન કહે છે ભગત ભગત શું લખેલું છે, લાવ મને વાંચવા દે. ના ના તારું કામ નથી કેમ કે, આ તારું કામ નથી કે. દાદા કહે છે આપવા આપણને કે એમાં શું લખેલું છે કે મેં તો જોયું જ નથી. પેલા ભાઈ કહે કે મને આપે એમ કહે છે ગોવિંદ ભગતને. તો આપી દીધું મેં. ના ના કહીને નથી આપવાનું કેમ કે. દાદાને તો ખબર જ કે શું લખેલું છે. એટલે પેલો વિચાર કરે કે હારો આ માણસ ક્યાંય હંતારેલો હશે ને કઈ ફોટો પાડતો હશે ને કઈ જાણેલો હશે. તે દિવસથી આખું ડાઉન કરી નાખેલું દાદાએ. અને એક વખત એવું બન્યું, આ આજુબાજુના એરિયાના ગામડાના કટાસવાનના 25 થી 26 ગામડા બધા જ વિરોધી થયેલા. બધા જ આખા કુટુંબને મારી નાખવાનું એવું એ ચેલેન્જ ફેંકેલી. અને એના માટે આ કપૂરાનો છે કણબી અને બાજુપુરાના પારસી એ પ્રમાણે વિરોધ કરતા કરતા એક વખત કેસ કરાવી દીધો. તો કેસરીસિંહ બહેનોને છળકપટ કરે છે એટલે એના પર આરોપ મૂક્યો. એટલે 2 બહેનો તૈયાર કરી કે તમારે સાક્ષી રહેવું. ચાલો કંઈ વાંધો નહીં. એટલે દાદા પર કેસ થયો. કેસ કરનાર કોઈ વકીલનું નામ છે, આપણે એનું બહુ નિસ્બત નથી. પછી કેસ થયો, 2 જણીઓ બહેનો આરોપ મૂક્યો અને એ પ્રમાણે કેસ થયો. અને કેસની અંદરમાં આવ્યા એટલે પહેલી વખતની અંદરમાં તારીખ પડી ગઈ. એટલે તારીખની અંદર બીજી તારીખે આ તારીખે આવજો. હવે દાદાએ શું કર્યું, તે વખતે અમે વિહારાની અંદરમાં કોઈ સ્ટુડિયો પણ નહોતો. અત્યારે તો મોબાઈલ હશે પણ સ્ટુડિયો હશે તો એકાદ હશે. તો એ ધોવા માટે સુરત મોકલવો પડતો હતું. રીલ આવે તો તે વખતે જે જજની ઘરવાળી છે એ વકીલ જોડે લાગેલી અને વકીલની બૈરી છે એ જજ જોડે લાગેલું અને ઓપન ફોટા પાડી દીધા બેયના. અને એક ફોટો જજને આપ્યો ને એક ફોટો વકીલને આપ્યો. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. દાદા નિર્દોષ. આને કહે દાદો ક્યાંક ફોટો પાડવા ગયેલો હશે, આ ઓપન વાત છે. એ દાદા ક્યાંય ગયા હશે ત્યાં
એમાં ખુલ્લો ફોટા પાડીને દેખાડ્યા એટલે પેલી દાદા નિર્દોષ. તો દાદા કેવી રીતે ઓળખાણ આપીશ? તો એ પણ જાણી લેવું જોઈએ. અને દાદા પર ગપ જાતના 18 ગુના. એક વાત દાદાને ફાંસીની સજા થયેલી. ફાંસીની સજા તે વખતે મુંબઈ પ્રાંત એટલે ગુજરાત મહારાષ્ટ્ર દ્વિભાષી રાજ્ય હતું. આરતીની અંદરમાં ખૂણા પર જોયેલું છે, મુંબઈ પ્રાંત લખેલું છે. તો એમાં જે દાદાને ફાંસીની સજા થઈ મુંબઈ હાઈકોર્ટ, અને એ વખતે એનો સમય તારીખ મુકરર હોય કે 10 વાગે આ તારીખે એને ફાંસીની સજા આપી દેવાની. તો દાદાને બોમ્બેની અંદરમાં રાખ્યા અને ત્યાં જ ફાંસીની સજા આપવાની હતી. તો દાદા રાત્રે 12 વાગ્યા પછી શું કર્યું? આ મેઇન લાઈન જાય ને એ દાંતથી તોડી નાખેલી. એટલે આખા બોમ્બેમાં અંધારપટ થઈ ગયું. આ દાંતથી તોડી નાખેલું. પછી કે દાદા કે મને બહુ દુખે છે, બહુ દુખે છે. તારા તફાન મસ્તી તારે એ દુખે. દાદાને કોણ કહેવાનું દુખે દુખે? બધું જ કે મારા બાપુજી કે અહીં બહુ દુખે છે, કે અહીં દુખે છે, કે તો આ બધા તારા જ ચાળા છે મૂકું એમ કે દાંતથી તોડી નાખેલું. હવે કેવી રીતે કરતા હોય તે દાદા જાણે. આપણે આ બંધારણની વાત છે. પછી દાદાએ ઇલેક્ટ્રિક લાઈન છે એ દાંતથી તોડી નાખી. અને તોડી નાખી આને શું છે કે એનો ટાઈમ નીકળી ગયો અને હાંજ થઈ ગઈ, લાઇટ નહીં આવવા દીધી. એટલે પછી લાગ્યો કે આ માણસ ખરાબમાં ખરાબ છે, એટલે એને બેલગાંવ કાઢી મૂકેલો. અહીંથી બોમ્બેથી બેલગાંવ કાઢી મૂક્યો. તો બેલગાંવની અંદરમાં અમે નાના લગભગ 6ઠ્ઠા ધોરણમાં ભણતા હોઈશ કે 7મા 6ઠ્ઠા 5મા 6ઠ્ઠામાં જઈશું. તો અમે ગયા. તો દાદા કહે છે અમે લગભગ બીજો ત્રીજે દિવસ રહેલા ત્યાં. એટલે આમ 6-7 દિવસ રહેશે જ, અમારે રજા નહીં મળે. અમારો વિષય બી જોવાનું, કામ બી કરવાનું, બધું જ જે બતાવે તે પ્રમાણે કરવાનું. નાના છોકરા ત્યારની અમે ટ્રેનિંગ છે. તો અમે ત્યાં બેઠા. બીજે દિવસે કહ્યું, બીજા કે ત્રીજે દિવસે, ચોક્કસ દિવસ યાદ નથી, પણ કહે છે છોકરાઓ મને તો નામથી ઓળખતા હતું. આજે ધરપકડ કરવા આવવાના છે, 4-5 જણા જઈએ ને. એટલે આજે મને ધરપકડ કરવા આવવાના છે, અમદાવાદથી આવે છે. અને એટલો બધો એ થાય છે કે આજે ધરપકડ કરીને કેસરીસિંહને મૂકી દેવાનું. હવે થોડી વારમાં આવી રહેશે, કલાકની અંદર પિસ્તોલ એકલો જ ગાડી લઈને નીકળેલો છે. એમ કે થોડી વારમાં આવવાનો, કલાકની અંદરમાં આવી જશે. થોડી વાર થઈ, કલાકમાં આવી ગયો. અમે સામેનો ઝાડ જે અત્યારે દડવાની ઘંટી છે ને તે જગ્યા પર આસોપાલવનું ઝાડ હતું, ત્યાં બેહી રહેલા. અને આ બાજુ એટલો અત્યારે પાકો કર્યો, તે વખતે કાચું હતું. તો એ જોયા કરીએ. એટલે આવો, હા આવો આવો કેસરીસિંહભાઈ, હા મૂકો, એ જ આવો, બેસો. એટલે પાણી બધું પૂછ્યું. તો તમે ક્યાંથી આવ્યા? તો કે હું અમદાવાદથી આવું છું, CID ઇન્સ્પેક્ટર છું. નહીં, તમારું વતન ક્યાં? તો કે હું બેલગાંવનો. દાદાએ પૂછ્યું. એટલે તમારું વતન ક્યાંનો? એમ તમે ક્યાંના છો એ પૂછું છું. આમ ક્યાંથી આવ્યા એટલે ક્યાંના છો તમે? એમ સાદા ડ્રેસમાં એટલે થોડું પૂછવાનું કે ક્યાં કોણ છો, શું છે. એટલે ક્યાંથી તમે આવ્યા? એમ એટલે હું અમદાવાદથી, હું આપણે શું કહે LIB CID ઇન્સ્પેક્ટર છું. તો કે એવું નથી કહેતો, તમે ક્યાંના છો એમ પૂછ્યું. એમ કે અધિકારી સાદા ડ્રેસમાં તો ખબર તો ના પડે, પણ તમે ક્યાંના છો એને તો ઓળખ આપો. CID ઇન્સ્પેક્ટર છે ખબર પડી, પણ તમે ક્યાંનો છો? એમ તો પહેલાં કહે કે બેલગાંવનો. તો કે કોનો છોકરો? તો હું ફલાણા ભાઈનો, છોટુભાઈનો ફોજ છોકરો. હા કે બરાબર છે. કે તારી માં જમના પેલી જે છે ગંગાબા શું કરે છે? એમ બોલે. બાપનું નામ પૂછ્યું અને માનું નામ કીધું. એટલે પેલો વિચાર કરતો થઈ ગયો, આ વળી કઈ ટાઈપની ખોપરી હશે. એમ પેલા કહે તારા બાપનું નામ શું? તે ફલા. તે કહ્યું હા, તો તારી માં ફલાણી શું કરે છે? દાદા કહે છે. એટલે પેલો વિચાર કરે કે હારે બાપનું નામ પૂછ્યું ને માનું નામ કહે છે, આ વળી કઈ ટાઈપનું છે? તે તારા કાકા શું કરે? તારી ફોઈ આફ્રિકાની અંદરમાં શું કરે છે? એના ભાઈઓ શું કરે છે? દીકરા દીકરી શું કરે? એને ખુદને ખબર નહીં. તે દાદાએ આખો ઇતિહાસ બતાવી દીધો. આખો ઇતિહાસ બતાવી દીધો. એને ખબર નથી, એના ભાઈના છોકરાને, કાકાના છોકરાને એનું નામ નહીં ખબર, તો દાદાએ કહી દીધું. એટલે પેલો બોલતો જ બંધ થઈ ગયો. પેલા કહે કે હવે તમારે જમીને જવાનું. દાદા કહેશે તે કે તમારે અહીં જમ્યા વગર નહીં જવાનું. ના 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 કે દાદા ફરી આવીશ. કે હવે દાદો થઈ ગયો. પહેલાં કેસરીસિંહ હતો ને પછી દાદો થઈ ગયો. તે પેલા જે છે એ
દાદાને દાદા દાદા હું પછી આવીશ કે ફરી પાછો. તો દાદાએ શું કહ્યું કે માં તારા માને હાથે મેં આ રોટલા 6 મહિના રોટલા ખાધા છે, તો તું મારે ત્યાં એક દિવસ ના જમે એમ કહ્યું. ના ના દાદા હું ફરી આવીશ કે પેલું ધરપકડ કેવી વાત કેવી જતો રહ્યો. અમે ઠાવકું જ પૂછીએ જતો રહ્યા પછી, દાદા તમે બેલગાંવ કે કોઈ બી જગ્યાએ 6 મહિના રહ્યા નથી એ અમને ખબર છે. મને અમને કે મારી ઈચ્છાની વાત છે, હું 6 કલાકના 6 દિવસ ગણો, 6 દિવસના 6 મહિના ગણો, એ મારી ઈચ્છાની વાત છે કેમ કે દાદાએ કહ્યું અમને. એટલે આ બધી ઓળખ શું પુરાવો છે કેવી રીતનો છે એ દાદાની હાથની વાત છે. એટલે હવે ટાઈમ બી થયેલો છે. આમ તો મેં જ ટાઈમ પૂરો કર્યો. હવે દામુ દાદા જે બોલવાના હશે અને જે ખુલાસા કરવા ડૉક્ટર બી છે, આ બધા બેઠેલા છે, તો થોડો ઘણો જે કંઈક ટાઈમ એડજસ્ટ થાય તે પ્રમાણે ખુલાસા થાવ કરો એવી મારે વિવેક છે. એટલું કહીને બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતો કે જય. વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન જે મુકામ મોરાવી, પોસ્ટ પાઠ, તહેસીલ સાગબારા, જિલ્લા નર્મદા, ગુજરાત સ્ટેટ, ભારત इंडिया, तारीख से 28, 29, 30 मार्च 2026. જે સ્થળ છે મુકામ મોરાવી, પોસ્ટ પાઠ, તહેસીલ સાગબારા, જિલ્લા નર્મદા, ગુજરાત સ્ટેટ, ભારત इंडिया, તારીખ 28, 29, 30 માર્ચ 2026. એ પ્રમાણે જે દસ્તાવેજ મળે છે ત્યાંથી આપણે કોપી લેવા માટેનો આધાર લઈ લેજો, અહીંથી મળશે. તો આપણે આ 3 દિવસીય વિશ્વ કે મહાન આધ્યાત્મિક એટલે જે વિશ્વનો જે આદિ અનાદિકાળનો જે આત્માનો જે કુદરતી બંધારણનો જે બાપના ઘરનો જે આપણે રાહ રસ્તો ભૂલ્યા હતા અને તાજું કરવા માટે દાદા ખુદ આવ્યા. તો આ 3 દિવસની અંદરમાં આપણે જે દાદાના મિન્ટના 80 વર્ષ સીસી દાદા માઈજીઓ, દાદાનો મિન્ટ પરિવાર જે વર્તમાન 80 ભારત સરકાર 3 દિવસની અંદરમાં અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધરે સેશન બોર્ડ કન્સિલેશન સમિતિ જે માર્ગદર્શક જે દસ્તાવેજી પુરાવા અને જેના થકી બંધારણ થકી બનેલા, બંધારણ એટલે નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા જે વિશ્વ જગતની અંદરમાં સર્વમાન્ય આ જે દસ્તાવેજો છે અને વિશ્વ પ્રખ્યાતિ વિખ્યાતિ અને એ દાદાએ આ પ્રસિદ્ધિમાં મુકાયેલું છે. અને એ કુદરતી રૂલિંગ વ્યવહાર છે અને એ કુદરતી રૂલિંગ વ્યવહારમાં જે અખંડ વ્યવહાર છે અને એ અખંડ વ્યવહાર વિશ્વ શાંતિ માટે છે. અને એ વિશ્વ શાંતિ માટે આપણને જે પૈગામ આપ્યો છે અને જે પૈગામની અંદરમાં આપણે બાપના ઘરેથી આવ્યા છે તે બાપને ઘરે જવા માટેનું જે પવિત્ર રાહ રસ્તો આપણને ધાન્ય કણી રસ્તો બતાવે છે. એટલે કર્ણ કંસરી લાઇટ અવર ફાધરહુડ, લાઇટ અવર ગાઈડ, જે આપણને બાપના ઘરેથી આવે છે તો બાપના ઘરે જવા માટેનો આપણે એ રસ્તો ધાન્ય કણી બતાવે છે. પણ આપણે જે પવિત્ર દેહી છે, પવિત્ર રચના છે, એ પવિત્ર રચના, પવિત્ર દેહી આપણે શરીર ચોખ્ખું રાખીશું તો બાપના ઘરે જવાશે. અને બાપ સર્જનાર પિતા આપણી પાસે જ સદા સદા પિતુ પાસ આપણ. એટલે જે આપણે બધી જ વાતો કરીશું, નિર્મળ રચના, પવિત્ર દેહી આપણા શરીરની અંદરમાં કોઈ પણ પ્રકારનો ડાઘો ના થવા દેવો, તો એ કણી જ કણીનો આધાર એ બાપના ઘરે લઈ જશે. આપણે કંઈક 84 લાખ ફેરા ફરવાના નથી. અને બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનો આ પવિત્ર કુદરતી રાહ વિશ્વ જગતમાં આ ધરતી પર પહેલાં કોઈ આવ્યો નથી અને એના પછી કોઈ આવશે નહીં. એ આપણને કુદરતી રાહ રસ્તો દાદાએ બતાવ્યો છે. તો આપણે આ 3 દિવસીય વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન, વિશ્વ શાંતિ તો ખરા પણ મહાન ગ્રેટેસ્ટમાં ગ્રેટેસ્ટ વિશ્વની અંદરમાં આવું કોઈ સંમેલન અને જે સંમેલનો ચાલે છે એ બધા એમની રીતે ચાલુ છે.
પણ આ જે વિશ્વ શાંતિ માટેનો છે એની અંદરમાં કોઈની કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા નથી. અને પવિત્ર દેહી માટે છે, બાપના ઘરે જવા માટેનો પ્રકાશ છે. તો આપણને આ જે દસ્તાવેજી પુરાવા, પહેલા દિવસના કુદરતી રચનાના પ્રત્યક્ષ પ્રમાણના દસ્તાવેજી પુરાવા, બીજે દિવસે દસ્તાવેજી પુરાવાના સરખામણી, જે 3.1/3 10 પદ્ધત 99 ડેસિમલ કોઇન્સ, જે જનરલ સ્ટેમ્પો છે, 1 રૂપી કરન્સી છે, જેના આપણે ખુલાસાઓ થયા. અને એ પ્રમાણે ત્રીજા દિવસે આપણને આરતી કોને કરવી, અને એ આરતી થકી આપણે બાપના ઘરે જવા માટેના પવિત્ર રાહ આપણને દાદાએ બતાવે છે. અને એ ઓથેન્ટિકેટ વિશ્વ જગતની અંદરમાં આવું કોઈ ઓથેન્ટિકેટ એટલે કાયદેસર એવા કોઈ આરતી નથી. એ મનુષ્ય સર્જિત જેને તેને લાગ્યા, જેને તેનો અને જેને તેના મતલબની અંદરમાં આ કુદરતી પ્રકાશનો વ્યવહાર જે દાદાએ સન્મુખી સોનો સત્યમેનો વ્યવહાર જે દાદાએ બતાવે છે, એ પ્રમાણે આ આરતીની અંદરમાં ઉલ્લેખ કર્યો છે. અને એ આરતી વિશ્વમાન્ય ઠરેલો છે, વિશ્વમાન્ય અને જગ જાહેર છે. દરેકે દરેક ઘરની અંદરમાં ખૂણે ખાચરે આ રૂલિંગ વ્યવહાર ચાલે છે, અમલ અમલી વ્યવહારમાં છે. અને એ અમલ અમલી વ્યવહારની અંદરમાં આ સામાજિક જીવન જે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ જે આપણે જીવી રહ્યો છે, અને એ આપણને પવિત્ર રસ્તો બતાવે છે. તો આપણે આ 3 દિવસની અંદરમાં જે પિતૃજ્યોત પ્રકાશ ધાન્ય કણીનો જે રસોઈયા ભાઈઓએ આપણને 3 દિવસે જે પવિત્ર કણી ખવડાવી છે, તો સૌ પ્રથમ આપણે રસોઈયા ભાઈઓને વિવેક કરીશું. સ્વકર્તા પિતુ કે જય.